હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર બાદ હવે નેશનલ હાઈવે ઉપર પણ અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ લઈ રહ્યું નથી. ત્યાં તો હવે વીતેલા 24 કલાકમાં વધુ એક અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નંબર 48 તરસાલીથી જાંબુઆ તરફ જવાના હાઈવે ઉપર મોપેડ સવારને ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરના આગળના ભાગે એક્ટિવા ઘૂસી ગઈ હતી અને મોપેડ પર સવાર ચાલક ઉપર ડમ્પરના તૂતિંગ પેંડા ફરી વળ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક દોલતરામ મારવાડી જે હાઈવે ઉપર કારખાનું ધરાવે છે, રાબેતા મુજબ તેઓ પોતાના કારખાના ઉપર જઈ રહ્યા હતા ત્યારે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને અડફેટે લીધા હતા ત્યારે અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હવે આપણે વાત કરીએ તો બનાવની જાણ કરવામાં આવતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ત્યાં ખસેડી અને ફરાર થયેલા ડમ્પર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ રીતે અવારનવાર જે થતા અકસ્માતો છે તેના પગલે વિસ્તારના લોકોએ પણ તંત્ર સામે હવે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બેકાબુ બનેલા જેવા ભારદારી વાહનો છે તેના પર અંકુશ લાવવા માટે માંગણી કરી હતી.